અંધારિયા રાતો જગમગતી ચમકી રે અંધારી અજમાડી તમે અમથે અમથી રે ચાંદો વાદળ પાછળ ચાંદો ધોમ શરમથી રે ઘેરરા ઘૂમતા રૂપરું ઝુમતા ગોરી તમે મનડાની ઘેરરા ઘૂમતા રૂપરું ઝુમતા ગોરી તમે મનડાની જગમગતી ચમકી રે અંધારી અજમાડી તમે અમથે અમથી રે ચાંદો વાદળ પાછળ ચાંદો ધોમ શરમથી રે ઘેરરા ઘૂમતા રૂપરું ઝુમતા जब खिले तो रात वागी रे संगती तो समझाओगे मारी आत्मा रण जण रमता हर भर रमता रण जण रमता हर भर रमता અને ખાસ આખું આયોજન જ્યારથી ચાલુ કર્યું ત્યારથી ખડે પગે અને એટલો ઉત્સાહથી ને એટલો જોશથી કામ કરતો હતો અમારો દેવ પગલી આ ગીત એના માટે છેલ્લે હું ગાયેલું મારી દિલથી ઈચ્છા છે ધીરજભાઈ શ્રી રાધે મીઠે રસ સે ભર્યો રે રાધા રાની લાગે મને ખારો ખારો યમુના જીરો પાણી લાગે મીઠે રસ સે ભર્યો રે રાધા देवभाई ने हमरे विनती के मारी साथ आवे स्टेज पर आओ देव पगली गोल्डन वॉइस रॉक स्टार क्या बात आ जाओ आ जाओ यमुना मैया कारी कारी नाना गोरी माया आप जे मारा यमुना जी तो कारी कारी राधा गोरी गोरी वनरावन में घूम मचावे बरसा मेरी छोरी रानी लागे महारानी लागे मने खारो खारो यमुना जीरो पानी लागे ओ मीठे रस से भरो रे राधा रानी लागे मने खारो खारो यमुना जीरो राधे 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 पहला तो भाईओ एवा मळ्या छे मित्रों एवा मळ्या छे हूँ तो एटलो भाग्यशाळी छुं के मने तो गुरु पण एवा मळ्या छे मात पिता जे जाते पण बावो छुं सनातन धर्म जे बापू अमारे जे झंडो आज गाळ्यो छे अहींया आज एक झंडो अमारा युवराज भाई कीधुं हतुं के आ तिरंगो भारत मातानो बीजो झंडो अहींया नखाई चूक्यो छे एटले भगवो मने खबर नहीं मैंने हूँ बधाने कहूँ छूँ मैंने गाता नहीं आवड़तुं के मैंने बोलते नहीं आवड़तुं
એક્ટિંગ કરતા નથી આવડતું, ખબર નહીં મારું ગાડું ક્યાં ચાલે છે. બે જેવા કલાકાર છે આખા વર્લ્ડમાં કે અટ્ટે ને ગટ્ટે ચાલે, ગકાબા ગઢવીને દેવ પગલી. બરાબર. આને કઈ આવડતું નહીં, મને કઈ આવડતું નહીં, પણ આખી દુનિયા નડીવા જવાની તાકાત પણ અમારે બેમત છો એ કહી દઉં. વાત સનાતન ધર્મની આવે, વાત જ્યારે દેશ માટે ની આવે તો મરવાય પણ તૈયાર. લાઈફમાં યાદ રાખજો, તમને કોઈએ કીધી નહીં હોય પણ આજે બાવાનો દીકરો આ ગામમાં એક વાત કહી જાય, યાદ રાખજો. તમારા ગામનું નામ છે કરિયાણા. શું નામ છે? અને કરિયાણા ગામમાં તો દુનિયાના છેડે કરિયાણાની દુકાન હોય તો જવું પડે. આ તો ગામ છે, આખા દુનિયાને આવવું પડશે અહીંયા. યાર કોઈ નહીં રોઈ શકે અહીંયા, હારા હારા આવવું પડશે. જેને દેશ પ્રત્યે પ્રેમ છે, જેને ભગવા પ્રત્યે પ્રેમ છે, જેવા આવા ગુરુઓથી પ્રેમ છે, જેના રગ રગમાં લોહી લોહીમાં કણ કણમાં જેને શિવ વસ્તુઓ છે, સનાતન ધર્મને જીવાડવા માટે દોડતો છે, એ આ પાઠશાળા સંસ્કૃત જે અહીંયા ચાલ્યું છે ને, જોજો ભાઈ 10 વર્ષ પછી અહીંયા ભારતના બહાર દેશમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, લંડન, વર્લ્ડ ને આવવું પડશે અહીંયા. કેમ કે મારા બે ગુરુ, હું ભાગ્યશાળી છું કે આજે મારો સદગુરુ મારી સાથે છે, મારો ગુરુ મારી સાથે છે. એટલે એક એલાન કરું છું બાવાના દીકરા તરીકે કે આ કલાકારમાં કદાચ હું ફરી સ્ટેજ ઉપર આવું ના આવું મને નક્કી નથી, પણ ગેરંટી આપું છું કે અહીંયા આ સ્ટેજ હંમેશા જળહળતું રહે. આ જગ્યાઓ ભાઈ જો ભાઈબંધ મળ્યો છે, આ એવો ભાઈ છે કે એનું નાનું નાનું દુઃખ પણ મને કહે. યુવરાજભાઈ મારો એવો પરમ મિત્ર છે કે મારે જ્યારે કંઈ અડધી રાતે કંઈક અટક્યો હોય તો મને સલાહ સૂચન ના લાગે, દેવા આમ કરવાનું હું એમ માનું છું. અને હંમેશા મારો મજાકિયો મિત્ર, મારે હંમેશા કાપતો રહેશે, હંમેશા મને ગમે વાતે ઉતાર, પણ એનામાં એટલો પ્રેમ એટલો છે કે મારા હગા બાપથી વિશેષ છે એ મારો હકાબા. આ માણસ હું 3 વર્ષથી સાથે છું. 24 કલાકમાંથી અમે એ અમદાવાદ આવેલા 18 કલાક ભેગા રહ્યા. હું મારા ઘરે નથી ઉગતો, હું એના ભેગો હોઈ છું. તે મને ખૂબ પ્રેમ કરે છે, મને ખૂબ લાડ આલે છે. અને કદાચ તમારા જેવા ભાઈબંધોના કારણથી આ દેવ પગલીનું નાનું ગાડું હેડે છે કે મારી કોઈ ઓકાત જ નહીં કે હું ક્યાંય ચાલું. મને અમારા આશુભાઈ આ પ્રોગ્રામમાં સાચી દોડાદોડી કરી હોય દિલથી. બાપુ તો કંઈ ખબર પડતી જ નહીં હોય, એ કહી દઉં છે. એ તો ભગવાન કામખ્યાના જાપ કરે, હે ભૈરવ, હે ભૈરવ. પણ અમારો આશુભાઈ દોડ્યો છે બાપા. તાળું વગાડો, આ માણસને તાળીઓ વગાડો. જગદંબા જેવી દીકરીઓ ઘણા બધા, અમારા ભરત મહારાજ, અમારે રણજીતભાઈ, ઘણા બધા મિત્રો છે. અમારો ભાવેશ પણ ખૂબ દોડ્યો. અને મેં આજે મને બાપુ 3 દિવસ જ મંત્રમાં બેહાડ્યો હતો જાપ કરવા. અને હું 2 બાપુને કીધું હતું કે બાપુ મારે કાર્ય કરવું છે. એક કાર્ય હું એ કરવા માગું છું કે અમદાવાદમાં મોટામાં મોટી હોસ્પિટલ મૂંગા પ્રાણીઓ માટે કરવી છે, કે જે અબોલ પ્રાણીઓ માટે મોટા મોટી હોસ્પિટલ મારા પૈસાની હોવી જોઈએ. અને બીજી જ્યારે બાપુને મેં આવતા પહેલાં કીધું બાપુ એક કાર્ય કરવા જઈ રહ્યો છું. બાપુ શું કરવું છે? કે જે અંધ હોય, મૂંગા હોય, હેન્ડીકેપ હોય, એમના માટે મારે 5 હજારનું ગ્રુપ બનાવવું છે. ને એ લોકોને કોઈ પણ ધંધો કરો તો પૈસા હું રોકીશ અને એમને લગાડીશ કે કરો યાર. અને એમાં મને એક છોકરો મળ્યો, ભાવેશ, વિશાલ, અહીંયા જ. ત્યારે મેં એના માટે મંત્ર કર્યા હતા કે બાપા આને બોલતો કરજે, મારા બાપ મારા કદાચ મંત્ર અહીંયા ફેલ ના કરતો. સિરિયસ થઈ ગયા ને? હા, હંમેશા કહે છે માણસ ગમે ત્યારે. હું રોવડાવવા કોઈને નથી આવ્યો. ઘણા લોકો એક વખત અમે ડાયરામાં ભેગા, અમે ડાયરામાં હતા, હું નકાબા ભેગા. એટલે હું વાત કરતો હતો, મારે હું હે ને દુઃખ નહીં ભૂલતો. મારું પહેલું દુઃખ ચાલુ કરી ન હોય, ખબર નહીં, મારા દુઃખ નહીં ભૂલાતા મને. એટલે હું દુઃખ રોવા મળ્યો સ્ટેજ ઉપર. એટલે મારા ભરત મહારાજ છે ને બેઠા હતા ને કે મારા હમણાં કદી બાપુ આવ્યા હતા. એટલે કે દેવભાઈ તો રોવે છે. ભરત મહારાજ એવું કે ખબર એ ખોટી નો છે, એ ખોટું રોવડા પબ્લિકને સિરિયસ કરે છે. પણ બાપ
હજી કહું છું કે દેવાના ઘરમાં કાંઈ ખાવાના ફાફા હતા, બધાને ખબર છે કે મારી પાસે કશું જ નહોતું, પણ કોઈક ધર્મની જય સાચા હૃદયથી બોલી છે, મારા ગુરુની સેવા મેં સાચા હૃદયથી કરી છે, મારા મા બાપને દિલથી મેં ભજ્યા હશે, ભાઈ જેવા ભાઈબંધોએ કોઈક દુઆ કરી છે, એટલે આ જગ્યાએ આ સ્ટેજ મળ્યું છે. કે બાકી અમરેલી જિલ્લામાં હારા હારા કલાકારોને ફેંકી દીધા છે, જગ્યા જ ના મળે પહેલાં તો. પણ કોઈક ભાગ્યશાળી છો કે હમણાં અહીંયા ગાવા મળે. અને ખબર કે આબરૂ 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 મને કહેતા નહીં કે તારી આબરૂ માં આગળ હું ન કર, પણ સાચી વાત કહું છું કે આ અમારે પાઠશાળા કરવામાં બાપુ જ્યારે વાત કરી કીધું કરો બાપુ, આ બાવાનો દીકરો પહેલા ભેગો છે, જે ખેલ કરવા એ ખરો. અને ત્યારે મેં માને એક જ વાત કરી હતી કે માં, આ તો તારી મારી આબરૂ નો સવાલ મારી માં, આ તો તારી મારી આબરૂ નો સવાલ મારી માં, તારી મારી આબરૂ નો સવાલ મારી માં, મારો પણ કાય મારી માં. હે કામખ્યા, હે દેવી, હે ભગવતી, આ તો તારી મારી આબરૂ નો સવાલ મારી માં, તારી મારી આબરૂ નો સવાલ મારી માં. હવે જો મારે અડવું છે ને અડાડી દે મારી માં. ટોમ ક્રૂઝ નો રેકોર્ડ તોડાય મારી માં. કરમ નું પોદડું દીધું તે હાટાડી, વેળા જોઈ માથું પેલડે ચાટી. કરમ નું પોદડું દીધું તે હાટાડી, વેળા જોઈ માથું પેલડે ચાટી. અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ને. મારા અંતરની વાત મારી જાણે મારી માં, તને બીજું હવે કોઈ ના કહેવું પડે ને. આ તો તારે મારી આબરૂનો સવાલ મારી માં, અરે મારી આબરૂનો સવાલ મારી માં. તારો હવે ટાઈમ જોને આયો રે દેવા, કે હવે જોને તારો ટાઈમ આયો રે દેવા. અને મને ભાઈબંધનું એક જ ગીત આવડે, હું એક જ ગાઉં. આપણે બહુ ઓછા ગીતો આવડે બાપુ. સાચું કે મને કોઈ ઇન્ટરેસ્ટ જ નહીં કલાકાર બનવામાં, હાવ સાચી વાત કહી દઉં બાપુ. પછી આપણે જે કરવું છે ને એ આખું અલગ કરવું છે બાપુ, એની મજા અલગ છે. કલાકાર જેવો હોય જીવ બાપુ, ખબર છે આ દહકો દેવ પગલીનો ચાલે ને ખાલી પતી જવાનું, મને ખબર જ છે. અમર અને અમર ક્યારે થઈએ કે જ્યારે આપણો ટાર્ગેટ હોય કે અખંડ ભારત બનાવવાનો ટાર્ગેટ હોય ત્યારે. પૈસા જોતા નથી. અકાબા તો જોઈએ છો બમ્પર બાપુ, મને યાદ રહી ગયું. હું કે અકાબા ખબર છે કે 8 તારીખે તમે 2 જણા માર ભેગા છો, આજ મોજ મને ત્યાં જોઈએ, નકર મજા નહીં આવે. અરે કવા જ્યાં જ્યાં તમે સામે બેઠા હશો, તમે સામે હશો, તમારે સામું રહેવાનું અમારે બે વચ્ચે. આ તમે સામે બેઠા બેઠા સ્માઈલ આપો એટલે આ ગાય. હા, નકર મારી તાકાત શું છે? 80%. ભાઈબંધ કેવો, આ ભાઈબંધો મળ્યા છે એવા જીગરજાન. એ ગાવાનું બાપુ એને ઇન્ટરેસ્ટ નથી, એ બધું આવું ઉપરથી આવા આકાને સાંભળો ને અહીંથી કાઢી લેવાનું. કાલે મારી બેનું આલ્બમ આવવાનું થોડાક.
હે દુનિયા રૂઠે તો રૂઠવા દે યાર હે સૂરજ ઢળે તો ઢળવા દે યાર હે દુનિયા રૂઠે તો રૂઠવા દે યાર સૂરજ ઢળે તો ઢળવા દે યાર તારી મારી યારી છે સાચ દિલદારી છે તારી મારી યારી છે સાચ દિલદારી છે સમજેલા કેમ જીગર બાપુ આના માટે માનસે પણ આને ક્યાં ભાનસે યુવરાજભાઈ નો ઈશારો આવ્યો બંધ કરો બીજા કલાકારનો વારો આવવા દો.